કબીર જેવા મહાન પુરુષના આપણે સત્સંગી અને પ્યાસી એમની એક એક વાતને આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ. કબીર જેવા મહાન પુરુષે કોઈ બાબત ઉપર કયા ઉપર એમણે બાકી નથી રાખ્યું, કેટલો નિચોડ કાઢી નાખ્યો. પણ સાચી વસ્તુને નહીં માનવા વાળા, કબીર સાહેબની વાતને નહીં માનવા વાળા લોકોએ તમે જુઓ કબીરને કશાબ ના ગણ્યો, એમની નિંદા કરી. ઘણા ખરા તો એવું કે છે કબીરની વાણી ના ગાવી. ઘણા ખરા તો સ્પેશિયલ સત્સંગ સભાઓ ભરીને એમ કે છે એમના સત્સંગમાં ના જવું, એમનો ભજન ના સોંપડવું, એમનું ભજન ના ગાવું. કેમ ગુનો કર્યો છે એમને? વિચારવા જેવી સાચી બાબતની વાત જેણે કરી, કબીર જેવા મહાન પુરુષે વાત સાચી કરી તારે એની નિંદા કરી. નરસિંહ મહેતા જેવાએ સાચી વાત કરી તારે એને નાતબાર મૂક્યો. મીરાબાઈએ સાચી વાત કરી તારે એને ઝેરના કટોરા પયા. ઈસુ ખ્રિસ્ત જેવાએ જ્યારે સાચી વાત કરી તારે ખીલે જડી દીધો. સાચી વાત કરવા વાળાના જગતના લોકોએ એમને નાતબાર મૂક્યા, એમને દંડ્યા છે, એમને જેલોમ પૂર્યા છે. અને ખોટી વાત જેમણે કરી, જેમને વાતમાં કોઈ દમ નહીં, એમને લોકોએ આરતીઓ ઉતારી ઉતારી, પાથેણા પોથરી પોથરી, વરઘોડા કાઢી કાઢીને ઘેર લાયા. લાયક ના લાયા? આ જગતની બુદ્ધિમતી મારી ગઈ છે. અને અમથું તો નહીં કહ્યું, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. આ જગતના ખેલ તમામ જૂઠા છે. કેવા છે? જૂઠા છે. અને આપણે પાછા જો બહુ ટોરું ભેગું થાય છે ને તો આપણે વહેલા દોટ મેલીએ. સંતોનું કેવું એમ કે સિંહનું કોઈ દિવસ ટોરું ના હોય. એકલ દોકલ હોય તોય પણ વગડાના શિયારવા ફફડ્યા ને ફફડ્યા ફરે. ફરે કે ના ફરે? હા, બહાર આવતો 100 વખત વિચાર કરે કે ના કરે? અને શિયાળ ભૂકે જ કયા આ બીજા બધા ધરમ પ્યાઈ જાય. પણ સાચી બાબત, સાચી વાત કરવા વાળાને તમે જુઓ દંડ્યા છે ને લોકોએ, નાતબાર મૂક્યા. આજે સાચી વાત લઈને તમે સમાજમાં નીકળો, જો તમને ગોંડા નાખે તો મને કહેજો. એ જ મંગાન વાદે ચડ્યો છે ને એટલે કે છે આવું જ કહેવાનું. બોલો આવું કે આ જગતની અંદર સાચી વાત તમે કરો એટલે તમારી જોડે ઉઠવા બેહવાનું લોકો બંધ કરી દે. બંધ કરે કે ના કરે? હા, સાચી વાત, સાચાની જે વાત છે, સત્ય જે છે એ જ્યારે તમારી પાસે આવશે ને સત્ય જ્યારે તમને સમજાશે ને ત્યારે તમે એકલા જ હશો. તમારી જોડે ટોરું નહીં હોય. હા, સત્ય જ્યારે સમજાશે ત્યારે તમે એકલા હશો, અને અસત્ય જ્યારે તમારી પાસે હશે ત્યારે ટોરે ટોરો હશે. હોય કે ના હોય? હોય ને? હા, પણ સત્ય બાબત સમજવા માટે હા અનેક જાતના વ્રત કાઢ્યા. વ્રતની અંદર અનેક જાતના નિયમ બનાયા ને કે ના બનાયા? દશામાનું વ્રત બનાવ્યું, દશામાનું વ્રત લીધું. પત્ની એના પતિને કહ્યું 10 દાડા સુધી હવે તમારે પીવાનું બંધ, 10 દાડા મારે વ્રત લેવાનું છે. વણે 10 દાડા પીવાનું બંધાઈ રાખ્યું. પણ 11મે દાડે એવા વરાવા આમ ગયો તાર પેલો ભઠ્ઠી વાળાને તો ગયો, 11 દાડાનું ભેગું મારીને આવ્યો. મારીને આવે કે ના આવે? અરે હું તો કોઈ મોકલો તમારા હીરા ને મારી કન આજીવન ના બંધ કરાવી દે કે કોઈ એવાની પાસે જાઓ જો તમને આજીવન બંધ કરાય. આ 10 દાડા તો બંધ કરાવે એવાનું શું દેવાનું? આજીવન જે બંધ કરે, આજીવન જેને ફાયદો કરી આવે, થાય કે ના થાય? કોઈ એવાની જોડે જાઓ.